Namaste Shusha. Welcome students to online session of macroeconomics. Part 7. આજે આપણે જોશું inequalities of income. પહેલા તો આપણે જોઈએ inequalities of income means what. India છે એ સફર કરે છે from the disease of inequality of income. Right? એ બધી જગ્યાએ બધાએ વર્લ્ડમાં કોમન પ્રોબ્લેમ છે વેધર ઇટ ઇઝ ડેવલપ્ડ અંડરડેવલપ્ડ કે ડેવલપિંગ કન્ટ્રીઝ બધાએ લોકો આ પ્રોબ્લેમથી થોડીક વધારે સફર કરે છે બટ countries like India have more crucial problems in the subject, right? આપણે અત્યારે ડિસ્કસ કરશું causes and effect of inequalities of income. પહેલો, there are total 9 causes or effects of inequalities. One by one discuss karsu. For the detailed description, you are supposed to refer to your textbook. Number 1, lack of educational opportunities. A problem છે due to illiteracy. Problems જોવા મળે છે. Low level of literacy ના કારણે તમે પુઅર પીપલ જોવો છો વધારે પોવર્ટી વધારે ફાઇન્ડ આઉટ કરો છો અને એના કારણે લો લેવલ ઓફ ઇન્કમ જનરેશન પણ વધારે જોવા મળે છે. પુઅર પીપલ ઇટ ઇઝ બિલીવ ધેટ રાઈટ પુઅર પીપલ છે એના કારણે ઇલિટરસી વધારે તમને જોવા મળે છે એના કારણે એ લોકોને લેસ ઓપોર્ચ્યુનિટીઝ અને બધી વસ્તુની ઓછા ઇન્કમ એ લોકો રીએ રાઈટ કામ કરવા માટે તૈયાર થઈ જાય છે આ બધી વસ્તુ તમે જરાક જુઓ છો. સેકન્ડલી શું કહે છે કે લેવલ ઓફ ફિમેલ એજ્યુકેશન ઇઝ ઓલ્સો નોટ એડમારેબલ રાઈટ. ફિમેલ એજ્યુકેશન ઘણી જગ્યાએ એવું હોય છે કે ભાઈ છોકરી છે તો શું કામ ભણાવી રાઈટ તો એ બધા કારણે પણ પોવર્ટી છે એ ઇન્ક્રીઝ થાય છે. દેટ ઇઝ પોવર્ટી એક ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે અલોંગ વિથ ઇલિટરસી જેના કારણે આપણને ઇનઇક્વાલિટીઝ ઓફ ઇન્કમ જોવા મળે છે. સેકન્ડ ઇઝ ગેપ બિટવીન રીચ એન્ડ પુઅર રાઈટ. સોસાયટીમાં જ્યાં જ્યાં પ્રોગ્રેસ થાય છે ત્યાં જોરદાર પ્રોગ્રેસ થાય છે રાઈટ. એટલે રીચ પીપલ છે એ રિચર બનતા જાય છે વેર ઇઝ પુઅર પીપલ રિમેન્સ પુઅર રાઈટ. એ લોકોનો સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ની બધી વસ્તુ ઓછી થાય છે એના કારણે રીચ પીપલ્સ છે એ વધારે રીચ જોવા મળે છે. પુઅર પીપલ છે એ પોવર્ટીમાં જ ડીલ કરે છે. એટલે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ સોસાયટી બાયસનેસની બધી વસ્તુ તમે જોવો છો વેર એઝ રીચ પીપલ કમ્યુનિટી ઓલવેઝ એક્સપ્લોઇટ્સ ધ પુઅર પીપલ રાઈટ. ઇકો સોશિયલ પ્રોબ્લેમ્સ છે એનાથી અરાઇઝ થાય છે બિફોર ધ પુઅર કોમ્યુનિટી અને આના કારણે પણ ઇનઇક્વાલિટીઝ જોવા મળે છે ઇન ધી ઇન્કમ્સ. થર્ડ, that is law of inheritance. Important factors છે જે ક્રિએટ કરે છે ઇનઇક્વાલિટીઝ ઇન ઇન્કમ. આપણી સોસાયટી છે એ ટ્રેડિશનલ વે ઓફ થિંકિંગમાં ચાલે છે. ઓલ્ડ કસ્ટમ્સને આપણે ફોલો કરવું આપણું નેસેસરી છે રાઈટ. વી આર સપોઝ ટુ ફોલો અવર ઓલ્ડ કસ્ટમ એન્ડ વેલ્યુઝ બટ પીપલ prefer inheritance for the future generation. સે ફોર એક્ઝામ્પલ પપ્પા જે કામ કરતા હોય એ જ કામ છોકરાએ કરવું વારસામાં એને આપ્યું છે તો એ લોકોનો સ્કોપ પણ તમે નેરો ડાઉન કરી દો છો રાઈટ. એના કારણે પણ શું થાય છે ઇન્કમ જનરેશન છે એ પ્રોપર જોવા મળતી નથી રાઈટ. અને there is a disparity or inequalities is seen in income group. Moreover, educational system પણ એની સાથે કન્સર્ન છે. ઇનહેરિટન્સ એઝ વેલ એઝ એજ્યુકેશન સિસ્ટમ છે એ પણ ટોટલી બ્રોક ડાઉન થઈ ગયું છે એના કારણે પણ ભાઈ આટલું ભણીને શું કરી લેવાનું છે. આપણે ઘણીવાર એવા સ્ટેટમેન્ટ પણ લાવીએ છીએ લાઈક ઘરનો ધંધો સંભાળવાનો છે સો યુ આર નેરો ડાઉનિંગ ધેર આસ્પેક્ટ્સ રાઈટ.
અને એના કારણે પણ ઇન્કમ ઇનઇક્વાલિટીઝ જોવા મળે છે. નેક્સ્ટ ઇઝ unequal distribution of income and resources. Another major important factor is unequal distribution of national income and resources. આનો મતલબ એમ થાય છે કે મેજર પાર્ટ ઓફ ધ બ્રેડ, રાઈટ, જે પણ સારી વસ્તુ છે એ કોના હાથમાં જાય છે? રીચ પીપલના હેન્ડમાં, વેર ઇઝ અ સ્મોલ પોર્શન or small part of income is left, right, જે પુઅર પીપલના પાસે જાય છે. સો આના કારણે પણ તમને ડિસ્પેરિટીઝ જોવા મળે છે, ડિફરન્સીસ જોવા મળે છે, ઇનઇક્વાલિટીઝ જોવા મળે છે. On the other side, the growth of population is highly rapid. As a result, low income groups are increasing every year. Right? પોપ્યુલેશનની સામે વધતી જાય છે, કામે એટલું બધું નથી હોતું. રાઈટ, ઇન્કમ જનરેશનનો ગ્રુપ છે એ ઓછો થતો જાય છે ડે બાય ડે. નેક્સ્ટ છે ઇન્ફ્લેશન. રેપિડ પ્રાઇસ રાઇઝ increases the family budget of people, right? મોંઘવારી દર વખતે વધતી જાય છે પણ સામે સેલરી લોકોની વધતી નથી, right? The proportion of rising the price is greater than the proportion of income level of people. The real value of income falls and it creates inequality of income. During inflation, the rich people gains more income by earning profits while the common people loses the paying higher prices in the market. Next is unemployment. અનએમ્પ્લોયમેન્ટની વાત કરીએ તો ભાઈ કામ ન મળતું હોય એટલે એ લોકો શું થાય કે કોઈ પણ ટાઈપનું નાનું મોટું વર્ક કરીને પણ એનું લાઈફ છે એ સ્પેન્ડ કરવા માટે રેડી થઈ જાય છે. ધીસ ઓલ્સો લીડ્સ ટુ ઇનઇક્વાલિટી ઓફ ઇન્કમ. નેક્સ્ટ છે કોસ્ટ ઓફ પ્રોફેશનલ ટ્રેનિંગ. Sometimes the cost of professional training becomes higher, right? જે કોમન પીપલના રીચની બિયોન્ડ હોય છે એના કારણે એ લોકો ટ્રેનિંગ ઓપ્ટ કરવા માટે રેડી થતા નથી. એઝ ધ કોસ્ટ ઇઝ રિયલી હાઈ, ધીસ ઓલ્સો લીડ્સ ટુ એન ડિસ્પેરિટી ઓફ ઇન્કમ, રાઈટ? ટ્રેનિંગ નથી મળતી એટલે સારું એવું વર્ક પણ એને નથી મળતું, એઝ વેલ એઝ inequality of income is also seen. Next is regressive tax structure. આપણો ટેક્સ મેથડ છે એ કેવું છે? કોમ્પ્લિકેટેડ મેથડ છે, રાઈટ? શું કહે છે કે તમે જેટલું વધારે કમાઓ છો એનો મતલબ એ કે તમારે વધારે ટેક્સ પે કરવાનું આવશે. આપણી ટેક્સ સિસ્ટમ પ્રમાણે આવી રીતના જાય છે, જેના કારણે પણ ઇનઇક્વાલિટીઝ ઓફ ઇન્કમ તમને જોવા મળે છે. નેક્સ્ટ છે રેપિડ પોપ્યુલેશન ગ્રોથ. પોપ્યુલેશન ગ્રોથ છે એ દર વર્ષે વધતો જાય છે, સામે અનઇક્વાલિટીઝ ઓફ ઇન્કમ છે એ પણ વધતી જાય છે, એઝ દે આર નોટ એમ્પ્લોયડ, રાઈટ? પ્રોબ્લેમ ઓફ અનએમ્પ્લોયમેન્ટ ને પોવર્ટીના કારણે પણ ઇનઇક્વાલિટીઝ ઓફ ઇન્કમ જોવા મળે છે ડ્યુ ટુ ધ રેપિડ ઇન્ક્રીઝિંગ ગ્રોથ ઓફ પોપ્યુલેશન. તો આ તમારા કોઝિસ કયો કે ઇફેક્ટ્સ કયો ઇનઇક્વાલિટીઝ ઓફ ઇન્કમના કમ્પ્લીટ થાય છે. નાઉ વી આર મૂવિંગ ટુવર્ડ્સ ધ રેમેડીઝ ટુ રિડ્યુસ ઇન્કમ ઇનઇક્વાલિટીઝ. કઈ કઈ રેમેડીઝ તમે આપી શકો છો ઇન ઓર્ડર ટુ reduce income inequalities? Very first is rapid economic growth. હવે ઇન્કમ ઇક્વાલિટીને મેન્ટેન કરવા માટે રેપિડ ઇકોનોમિક ગ્રોથ કરવો જરૂરી છે. વી કેન અપલિફ્ટ ધ લો ઇન્કમ ગ્રુપ ટુ ધ સેટિસ્ફેક્ટરી લેવલ ઓફ ઇન્કમ. આપણું પ્લાનિંગ કમિશનમાં જ આપણે એકદમ ટાર્ગેટ્સને સેટ કરવા જોઈએ જેથી આપણે ઇન્ફ્લેશનને કંટ્રોલ કરી શકીએ અને એ લોકો બધી વસ્તુ લઈ શકે. એટલે રીઝનેબલ પ્રાઇસીસ ગુડ્સ એન્ડ સર્વિસીસ અવેલેબલ હોય તો અલ્ટિમેટલી થોડી ઘણી પ્રોબ્લેમ્સ દૂર થઈ શકે છે, રાઈટ? સમ ઇફેક્ટિવ મેઝર્સ જેમ કે ગવર્મેન્ટે સ્ટેપ્સ લેવા જોઈએ, લેન્ડ સીલિંગ ઓર લેઝિગ્નેશન્સ. એની સાથે સાથે ડિસ્ટ્રીબ્યુશન ઓફ સપ્લાય ઓફ લેન્ડ અમોંગ ધ રિક્વાયર્ડ પીપલ. ફાર્મર્સને ઇમ્પ્રૂવ કરવા માટે એની કન્ડિશન્સ માટે
તમે એને મોડર્ન ટેકનોલોજીસની સાથે અડોપ્ટ કરાવડો, સારી ફાર્મિંગ મેથોડ્સ, પછી ઇન્સ્ટિટ્યુશન્સ છે એ લોકો ઓર્ગેનિક રિફોર્મેશન, ઓર્ગેનાઇઝેશનલ રિફોર્મ્સ કેવી રીતના થાય છે, પ્રોડક્ટિવિટી કેવી રીતના તમે સારી કરી શકો છો એગ્રીકલ્ચરલ સેક્ટરમાં, આવા સ્ટેપ્સ લેવા જોઈએ. એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ રૂરલ સેક્ટર્સમાં પણ પ્રોવાઈડ કરવી જોઈએ, જેથી અહીંયાના લોકોને પણ ડેવલપમેન્ટનું ચાન્સીસ મળે. એના સિવાય ઇરિગેશન, ડ્રેનિંગ, રોડ, એજ્યુકેશન, કમ્યુનિકેશન, ટ્રેનિંગ ટુ ધ સ્કિલ્ડ વર્કર્સ, રાઈટ, આ બધા પ્રોગ્રામ્સ કન્ડક્ટ કરવા જોઈએ, જેથી રૂરલ એરિયા એઝ વેલ એઝ જે લોકોને ખરેખર જરૂર છે, રાઈટ, તો કોઈ પણ વસ્તુની ફૂલફિલ કરવા માટે, તો એના માટે પણ એને ચાન્સ મળે, રાઈટ. રેપિડ ડેવલપમેન્ટ જોવા મળે સોશિયલ સર્વિસીસમાં, જેમ કે એજ્યુકેશન છે, હેલ્થ કેર છે, હાઉસિંગ, ફેમિલી પ્લાનિંગ, રાઈટ, જેથી અહીંયા રૂરલ એરિયામાં પણ અપલિફમેન્ટ જોવા મળે અને એ લોકો પણ એમ્પ્લોયડ થાય અને કંઈક ઓન કરી શકે. નેક્સ્ટ છે એક્સપાન્શન ઓફ પબ્લિક સેક્ટર. પબ્લિક સેક્ટર છે એનું એક્સપાન્શન થવું જરૂરી છે, રાઈટ. ધેર આર ટુ સેક્ટર ઇન અવર ઇકોનોમી, ધેટ ઇઝ પ્રાઇવેટ એઝ વેલ એઝ પબ્લિક સેક્ટર, રાઈટ. પ્રાઇવેટ સેક્ટર છે એ પ્રોફિટ ઇન્ટેન્શન માટે હોય છે, પણ વેલફેરની વાત કરીએ તો પબ્લિક સેક્ટર છે, તો ગવર્મેન્ટે સ્ટેપ્સ લેવા જોઈએ જેથી પબ્લિક સેક્ટરનું વધારેમાં વધારે ડેવલપ થાય, રાઈટ, જેથી તમે ત્યાંના લોકોને સારી એવી સર્વિસીસ પ્રોવાઈડ કરી શકો, એઝ વેલ એઝ તમે એ લોકોને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ એ પ્રોવાઈડ કરી શકો, અને અલ્ટિમેટલી એનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ પણ ઇમ્પ્રૂવ થાય એઝ ધેર ઇઝ એન ઇમ્પ્રુવમેન્ટ ઇન ઇન્કમ લેવલ. નેક્સ્ટ ઇઝ પોવર્ટી elevation program. The problem of poverty in India is one of the challenging factor, right? Economic development નથી થતું, શું કામે? તો એનું મેજર રીઝન છે પોવર્ટી. ઇન્ડિયામાં ઘણા બધા ફેમિલીઝ છે એ પોવર્ટી લાઇનને બિલોંગ કરે છે, પોવર્ટીની અંદર આવે છે, જ્યાં લોકોની ઇન્કમ છે કાં તો સાવ નીલ હોય છે અને કાં તો બેઝિક નીડ્સ એ માન સેટિસ્ફાઈડ કરી શકે એવી હોય છે, રાઈટ. સો વી હેવ ટુ થિંક કે ભાઈ નંબર ઓફ લો ઇન્કમ ગ્રુપ હોય વિલેજ એરિયાઝમાં, તો એ લોકોને તમે કેવી રીતના એની ઇન્કમ વધારી શકો, રાઈટ, એના માટેના સ્ટેપ્સ પણ લેવા જોઈએ. સો દેટ ઇઝ પોવર્ટી એલિવેશન્સ પ્રોગ્રામ શુડ બી કન્ડક્ટેડ, જેથી રીચ માસ અને પુઅર માસનો ડિફરન્સીસ પણ તમે દૂર કરી શકો. નેક્સ્ટ, ટુ રિમૂવ રિજનલ ઇમ્બેલેન્સીસ. રિજનલ ઇમ્બેલેન્સીસ, રાઈટ, ઘણીવાર તમે જોવો તો મહારાષ્ટ્ર, ગુજરાત, તામિલનાડુ આ બધા સ્ટેટ્સ છે એ હાઈલી ડેવલપ છે, રાઈટ. વેરેઝ તમે બિહાર, રાજસ્થાનની એ સાઈડના સ્ટેટ જુઓ તો એમાં ડિફરન્સીસ તમને જોવા મળે છે. તો એના કારણે પણ ઇન્કમ ઇનઇક્વાલિટીઝ છે એ તમને જોવા મળશે તમારા નેશનમાં. એટલે શું કરવું જોઈએ આપણે કે બધાએ રિજનને એક સરખું ડેવલપ કરવાના ચાન્સીસ વધારવા જોઈએ, જેથી ઇન્કમ ઇનઇક્વાલિટીઝ તમને જોવા ના મળે. નેક્સ્ટ ઇઝ પ્રાઇઝિંગ પોલિસી. પ્રાઇઝિંગ પોલિસી એ પણ તમારે ગવર્મેન્ટે ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ ઇન્ફ્લેશન, મોંઘવારી છે એ બહુ ન થાય, રાઈટ. તો માણસો ગુડ્સ એન્ડ સર્વિસીસ ઇઝીલી લઈ નહીં શકે, જે મિડલ ક્લાસ છે, જે પુઅર ક્લાસ છે, એનું પણ તમારે કન્સિડરેશન રાખવું જોઈએ. મોરઓવર શું કહે છે કે તમારે મોનેટરી પોલિસી ને ફિસ્કલ પોલિસીઝ છે એને ધ્યાનમાં રાખવી જોઈએ જ્યારે તમે પ્રાઇઝિંગ પોલિસીઝ સેટ કરો છો ત્યારે, જેથી માર્કેટમાં મની સપ્લાયનો પણ કંટ્રોલ રહે, એઝ વેલ એઝ ઇન્ફ્લેશન અને ડિપ્રેશન બે સિચ્યુએશનને તમે કંટ્રોલ કરી શકો અને ઇકોનોમી છે સ્મૂધલી વર્ક કરે, રાઈટ. એના કારણે પણ શું થશે, ઇન્કમ ઇનઇક્વાલિટીઝ છે એ તમે રિડ્યુસ કરી શકશો. દેર યુ કેન સી ઇન્કમ ઇક્વાલિટીઝ જ્યારે પ્રાઇસ પોલિસી એપ્રોપ્રિએટ સેટ કરેલી હશે ત્યારે, કારણ કે બધા લોકોને બધી વસ્તુ ઇઝીલી અવેલેબલ થઈ શકશે અને એ લોકો પોતાનું ડેવલપમેન્ટ એન્ડ સ્કોપ માટે પણ આગળ વિચારી શકે. નેક્સ્ટ ઇઝ કંટ્રોલ ઓવર મોનોપોલીસ. મોનોપોલી સિચ્યુએશન હોય એટલે ગમે તે ફાવે ને એ પ્રાઇઝે તમે વસ્તુ સેલ આઉટ કરી શકો, કારણ કે કોઈ
તમારા કોમ્પિટિટર્સ નથી. એવી સિચ્યુએશન છે ઇકોનોમિક માટે સારી નથી, રાઈટ? અગર તમારે ઇકોનોમિકમાં તમારી સારી અને સ્મૂથલી ચલાવવી હોય તો મોનોપોલી સિચ્યુએશનને અવોઇડ કરવી જોઈએ. મોનોપોલી સિચ્યુએશન્સ છે એને તમે કેવી રીતના હીલ આઉટ કરી શકો છો, રાઈટ? તમે તમારા ગોલ્સને ને બધી વસ્તુને સેટિસ્ફાઈડ કરો છો. મોનોપોલી સિચ્યુએશનને ઓવરકમ કરવું હોય તો માણસોને તમે જોબ પ્રોવાઈડ કરો, રાઈટ? લેબર્સને લોઅર ટાઈપ વેજીસ પ્રોવાઈડ કરો, એ લોકોને હેલ્પલેસ લેબર હોય છે એને તમે જોબ આપો, વેકન્સીઝ ક્રિએટ કરો, લેબર યુનિયન્સ ફોર્મ કરવામાં આવે છે, રાઈટ? પછી ગુડ્સ એન્ડ સર્વિસીસ છે એ રીઝનેબલ પ્રાઇસીસે તમને દો, જેથી ઇન્કમ લેવલ છે એ લોકોનું વધે અને એ લોકો પણ બધી વસ્તુ માર્કેટમાંથી કન્ઝ્યુમ કરી શકે. નેક્સ્ટ છે સોશિયલ સિક્યોરિટીઝ. લો ઇન્કમ ગ્રુપ ઓફ પીપલ રિક્વાયર સોશિયલ સિક્યુરિટીઝ, જેમ કે ફેર પ્રાઇસ ઓફ ફૂડ ગ્રેન્સ, એજ્યુકેશન, હેલ્થ, સેફટી. આ બધી બેઝિક વસ્તુ છે, રાઈટ? જે તમારા ડેલી લાઈફ માટે નેસેસરી છે. તો આ બધા ફેક્ટર્સને પણ તમારે કન્સિડર કરવાના કે ભાઈ બધા લોકો છે એ આ બધી સર્વિસીસ એ લોકોને મળી છે, રાઈટ? આ બધી વસ્તુ ક્યારે પોસિબલ થાય? જો ગવર્મેન્ટ છે એ સારા સ્ટેપ્સ લે ત્યારે, રાઈટ? કરપ્શન્સ છે એ એમાં થવું જોઈએ નહીં. સ્પેશિયલી જે સોશિયલ સિક્યોરિટીઝની આસ્પેક્ટ છે, ફૂડ ગ્રેન્સમાં, એજ્યુકેશન, હેલ્થ, રાઈટ? આ બધી વસ્તુમાં કરપ્શનને રિડ્યુસ કરવું જોઈએ. તો તમે સોશિયલ સિક્યુરિટીઝ તમારા કોમન પીપલને પ્રોવાઈડ કરી શકો છો, જેથી એ પણ એની ઇન્કમનો લેવલ વધારી શકે છે અને ઇન્કમ ઇનક્વાલિટીઝને દૂર કરી શકે છે. નેક્સ્ટ, employment programs and wage policies, right? ગવર્મેન્ટે ઘણા બધા એમ્પ્લોયમેન્ટ પ્રોગ્રામ્સ સેટઅપ કર્યા છે જેથી એ લોકો ઇનઇક્વાલિટીઝ એન્ડ ઇન્કમને રિડ્યુસ કરી શકે અર્બન એરિયા અને રૂરલ એરિયા બની જગ્યાએ, જેમ કે વેજ એમ્પ્લોયમેન્ટ પ્રોગ્રામ, સેલ્ફ એમ્પ્લોયમેન્ટ પ્રોગ્રામ, સોશિયલ સિક્યુરિટી પ્રોગ્રામ્સ, રાઈટ? આ બધી વસ્તુ કન્ડક્ટ કરવામાં આવી છે. મોરઓવર એની સાથે સાથે એડમિનિસ્ટ્રેશન છે એના આસ્પેક્ટ્સને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. અનફેર વેઝ જે પણ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યા છે પ્રેક્ટિસીસમાં, એને દૂર કેવી રીતના કરવા એ પણ કન્સિડર કરવું છે. એટલે આ બધા પ્રોબ્લેમ્સને જડથી બહાર કાઢવા માટે પણ એ લોકોએ સ્ટેપ્સ લીધા છે. નેક્સ્ટ ઇઝ પ્રોગ્રેસિવ ટેક્સ સિસ્ટમ. અંડર ટેક્સેશન સિસ્ટમ they must be progressive, right? એટલે જે લોકો હાયર ઇન્કમ ગ્રુપ છે એ લોકોને હાઈ ટેક્સ પે કરવો જોઈએ, લો ઇન્કમ છે ને લો ટેક્સ પે કરવો જોઈએ, એવા સ્ટેપ્સ લેવામાં આવવા જોઈએ, રાઈટ? મિડલ પર્સન, લો ઇન્કમ ગ્રુપ પીપલ, રાઈટ? હાયર ઇન્કમ ગ્રુપ પીપલ, એ લોકોને કેટલું પે કરવાનું છે એ પ્રમાણે તમારે ટેક્સ સિસ્ટમ પોલિસી હોવી જોઈએ. ક્લિયર? તો આ બધા રેમેડીઝ છે જે હેલ્પ કરે છે ઇન ઇક્વાલિટીઝ ઓફ ઇન્કમને રિડ્યુસ કરવા માટે. મીન્સ વી કેન સે ધીસ આર ધ રેમેડીઝ ટુ ઇન્કમ ઇક્વાલિટીઝ, રાઈટ? ઇન્કમ ઇનઇક્વાલિટીઝ છે એને તમે દૂર કરો છો વિથ ધ હેલ્પ ઓફ ધ અબાઉ ડિસ્કસ્ડ પોઈન્ટ્સ, રાઈટ? તો અહીંયા તમારું યુનિટ નંબર 3 કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ટાઈમ.